રાજ્યમાં સ્થાનિક નાણામંત્રી કનુ દેસાઈની ચૂંટણીને લઈ પ્રતિક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થયું મતદાન। વલસાડ જિલ્લામાં સરેરાશ 72%થી વધુ મતદાન નોંધાયું। સમગ્ર રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાશે। ખાસ કરીને વલસાડ અને વાપીની વાત કરીએ તો વલસાડ જિલ્લા પંચાયત, વલસાડની બધી તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટીને મળવાની છે અને જે રીતે વાપી મહાનગરપાલિકાનું પ્રથમવાર મહાનગરપાલિકા બન્યા પછી જે મતદાન થયું છે એમાં વાપી મહાનગરપાલિકામાં 70% ઉપર મતદાન થયું છે અને જે મતદાન મહદઅંશે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ફેવરમાં થયું છે અને ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય મેળવશે એ ચોક્કસ ખાતરી। વલસાડ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ। જિલ્લામાં સરેરાશ 70%થી વધુ જંગી મતદાન નોંધાયું। ધરમપુર અને કપરાડાના ગ્રામ્ય વિસ્તારોમાં 80%થી વધુ મતદાન તો વાપી મનપા અને ઉમરગામ પાલિકાના ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા। દિવસ દરમિયાન ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ કે મોટી ઘટના નથી નોંધાઈ તો શાંતિપૂર્ણ મતદાન બદલ વહીવટીતંત્રએ અનુભવ્યો હાશકારો। વલસાડ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું જે મતદાન છે તે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે। ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 1 જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત, ઉમરગામ નગરપાલિકા અને વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન હતું। દિવસભર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તાર એવા ધરમપુર અને કપરાડા જેવા જે વિસ્તાર છે આ વિસ્તારમાં 80%થી વધુ મતદાન નોંધાયું છે। ત્યારે બીજી તરફ જિલ્લામાં અંદાજે અત્યાર સુધી 70%થી વધુ મતદાન યોજાયું છે। બીજી તરફ વાત કરીએ તો નવરચિત જે વાપી મહાનગરપાલિકાની ચૂંટણી છે તેના મતદાન માટે પણ દિવસભર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કેટલીક જગ્યાએ ભર તડકામાં પણ જે મતદારો છે તે પોતાના મત અધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા। દિવસભર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું। કોઈ જગ્યાએ કોઈ મોટી ઘટનાઓ સામે આવી ન હતી। ઉલ્લેખનીય છે કે આજે ચૂંટણી યોજાઈ હતી તેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિતના જે ઉમેદવારો છે તે ચૂંટણી મેદાનમાં હતા। ત્યારે આજે મતદાન જ્યારે દિવસભર ચાલુ રહ્યું ત્યારે મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું અને આખરે હવે જ્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે ત્યારે આજે તમામ ઉમેદવારો છે તેમના ભાવિ આ ઈવીએમ મશીનમાં સીલ થયા છે અને આવનારી 28 તારીખે જ્યારે આ મતદાનની જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે ઈવીએમ મશીનમાંથી નીકળતા જે જાદુઈ આંકડા છે તે કયા ઉમેદવાર કયા પક્ષને ફળે છે તે જોવું રસપ્રદ રહેશે। કેમેરામેન મયુર શાહ સાથે રીતેશ પટેલ, TV 13 વાપી, વલસાડ।